શિણાઈ નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી 80 લાખ રૂપિયાનું નુકસાન કરી દુકાનદાર પર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતા 3 અજાણ્યા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આદિપુરના ડીસી 5માં રહેતા ફરિયાદી હરીશ ગોપાલ ભગત શિણાઈ નજીક નાયરા પેટ્રોલ પંપની બાજુમાં રાજનગરમાં ભાડાની દુકાન રાખી તેમાં હાર્ડવેર હાઉસ નામની દુકાન ચલાવે છે। બુધવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી દુકાન બંધ કરી કામથી અંતર જાળવ્યા હતા। ત્યાંથી કામ પતાવી ઘરે જવા નીકળ્યા હતા। તેવામાં રસ્તામાં પહોંચતા અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં તમારી દુકાનમાં આગ લાગી છે, ફટાફટ આવો તેવું કહેતા આ યુવાન પોતાની દુકાને ગયો હતો। 2 શટરવાળી દુકાનનું એક શટર ખોલી બચાવી શકાય તેટલો સામાન બચાવવાની કોશિશ કરાઈ હતી। દરમિયાન દુકાનમાં કામ કરતા રમજાન મીરે કહ્યું હતું કે બોલેરો ગાડીવાળાએ દુકાનમાં આગ લગાડી છે અને પાછળ ઉભેલી સ્વિફ્ટ ગાડી પણ તેની સાથે છે, જેથી ફરિયાદી બોલેરો ગાડી પાસે જતા અને ગાડી રોકવાની કોશિશ કરતા તેના ચાલકે ગાડી હંકારી ફરિયાદી પર મારી નાખવાના ઈરાદે ચડાવવાની કોશિશ કરી હતી। આગના આ બનાવમાં સનમાઇકા, ફેવિકોલ, બ્રાસની તમામ વસ્તુ, શેડ, ફર્નિચર, સીએનસી મશીન ચલાવવાનું સ્ટેબિલાઇઝર, કોમ્પ્યુટર 2 વગેરે મળી 80 લાખ રૂપિયાની નુકસાની થઈ હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર 3 શખ્સ સામે પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।